જે ક્ષણે તમે ભગવાનના થવાનો તમારું સમર્પણ એ જોવા જાઓ તો ભગવાનની તમારા પ્રત્યેની શરણાગતિ, તમારો સ્વીકાર કરી, અને ત્યારે કોઈ શરત પરમાત્મા રાખતા નથી. તું મારે લાયક છું કે નહીં એ ચાર્ટમાં ચકાસતા નથી પરમાત્મા. આપણે ક્ષણે ક્ષણે ભગવાન હોય તો આમ થઈ જાય, ભગવાન હોય તો આમ કરી દે, ભગવાન હોય તો આ મળી જાય. ક્ષણે ક્ષણે ભગવાન છે કે નહીં એની પરીક્ષા આપણે કરીએ છીએ, પણ તું ભક્ત છે કે નહીં એની પરીક્ષા ભગવાન ક્યારે કરતો નથી. એ તો એની ભગવત્તાના આનંદમાં રહે છે, એ તો એના સ્વીકારના સ્વભાવમાં રહે છે. આપણે તો કેટલી વાર એને ટેસ્ટ કરતા હોઈએ છીએ, વાતે વાતે, નાની નાની વાતે, અને એ સાબિત સદાય કરતો રહે. પણ એ ક્યારે સેવા કરતા તમે ફરિયાદ કરી શકો કે સેવા કરવા બેસીએ ને અમારું મન ભટકે. તમારું ભટકી શકતું હશે, પણ તમે સેવામાં હો ને ત્યારે તમારા ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય. એનું મન તમારાથી ક્યારે ભટકતું નથી, એનો નિરોધ તો તમારામાં થયેલો જ છે. આ કથા તો આપણા નિરોધની છે ભગવાન સુધી જોડાવા. આ દશમસ્કંદની કથા એ પરસ્પરના નિરોધની કથા કે હું બધું ભૂલું ને તારો થઈ જાઉં. ભગવાન કે જે દિવસે તું બધું ભૂલીને મારો થઈશ એ દિવસે હું મારી ભગવત્તા ભૂલીને તારો થઈ જઈશ. ભગવાનનું મહાત્મ્ય એમાં જ છે, એનું મહાત્મ્ય એની મોટાઈમાં નથી, એનું મહાત્મ્ય છે આટલો મોટો અને સર્વ સમર્થ હોવા છતાંય ભક્ત માટે અસમર્થ બનવાય તૈયાર. એ ગોપીઓને ચુલ્લુ ભર છાછ માટે નાચે છે, એમાં એની મોટાઈ છે. એ છોલે આરોગીને પણ ઓડકાર લઈ લે છે, એમાં એની મોટાઈ છે. સંસારિક જીવોની મોટાઈ એના સામર્થ્યમાં હોય. હું આ પદમાં, હું આ પ્રતિષ્ઠામાં, હું આ જગ્યાએ, ત્યારે હું મોટો કહેવાઉં. ભગવાન કહે હું તો છું જ ભગવાન, મારી મોટાઈ તારે પરવશ થઈ જવામાં છે. સર્વતંત્ર સ્વતંત્ર એવા પરમાત્મા તમે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે. અને તમે કહો ચલો હવે પડવાનો સમય, આજે મારે લગ્નમાં જવાનું બહુ ઉતાવળ, બપોરના સમયે રૂચી રૂચી સખી અને સેજ બનાવી. ઠાકોરજી કે માથે સુરત ને રાત થઈ ક્યાં? પણ પ્રભુ એ પ્રશ્ન કરતા નથી. એમને શયનના પદ ગાઓ ને તો બગાસા અવાજ લાગે કે હવે રાત થઈ ગઈ. આણે કહ્યું કારણ કે મારી દિવસ ઉગે છે આના કહેવાથી, અને મારી રાત પડે છે આના ભાવથી. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. આખી દુનિયા જેને વશ છે, મહાપ્રભુજી એને ભક્તોને વશ કરીને પધરાવ્યા છે કે તને ઠાકોરજી તો પધરાવું છું, પણ ભગવાન તરીકે નહીં, તારો બાલક તરીકે, તારે વશ થઈને. ગઈકાલે જે વાત કરીને મેં, બોલતા નથી, આરોગતા નથી એટલા માટે કારણ કે આપણાથી આવા સચવા એવા છે એટલા માટે. બાકી એ ચાલતો ફરતો દોડતો માંગતો આપણાથી સાચવી નહીં શકાય. એટલા માટે ઠાકોરજી કે ના ના, તારાથી સચવાવું એવો થઈને તારા ઘરે બિરાજીશ, તારે પરવશ થઈ, તારી ઈચ્છાને આધીન થઈ. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય ને તો એ મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાઈ જાય. કારણ કે દુનિયા તો માંગે છે, મહાપ્રભુજીનો સેવક આપે છે. સાધારણ વૈષ્ણવ મંદિરે જતો હોય તો આજે આ માંગીશ, આજે આ માંગીશ, આજે આ કહીશ. વૈષ્ણવ હવેલીએ જતો હોય ત્યારે આજે શું આપીશ, શું આરોગાવીશ, શું પ્રભુને ધરીશ, આપવાની ભાવનાના વિચાર સાથે જે પરમાત્મા પાસે જાય ને એ જ પુષ્ટિ ભક્ત છે. અને આ સંસ્કાર, આ વિવેક, આ સમજણ, આ મેચ્યોરિટી ભક્તિની આપણને મહાપ્રભુજીએ શીખવાડી છે. એક મેચ્યોર ભક્ત કેવો હોય? પુષ્ટિ ભક્તિ એટલે મેચ્યોરિટીની ભક્તિ. અહીંયા ભક્તિમાં નાદાની નથી, આવેશ નથી, કેવલ આકર્ષણ નથી, સમજણ પૂર્વકની શરણાગતિ છે. આત્માના ઊંડાણથી ચાહના છે, પ્રેમ છે કે જ્યારે આપવાની ઈચ્છા થાય ત્યારે જ તો પ્રેમ પ્રગટ થતો હોય છે. પ્રેમ ક્યારે માંગણી કરતો નથી, પ્રેમ હંમેશા લાગણી વશ થઈને આપે છે. માંગણી પ્રધાન ને લાગણી પ્રધાન બે પ્રકારની દુનિયા છે. જે માંગણી પ્રધાન છે દુનિયાને પોતાને અનુકૂળ બનાવવાના પ્રયાસમાં રહે છે. બધા મારા પ્રમાણે ગોઠવાય,
અને જે લાગણી પ્રધાન છે બધાને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે. તથૈવ તસ્ય લીલેતિ મत्वा चिंताम धृतम त्यजे. वैष्णव को तो महाप्रभु जी ने विचार दिया है कि देखो ये सब प्रभु की लीला है, उसका आनंद लो. जगत में भागला नहीं, जुदापणું નથી, वैविध्य है. इस विविधता का आनंद लो. आप दुनिया ने पराणे एक करवानी मेहनत करिए छे ने एमां झगड़ा વધે છે. બધાને એક જ ગમે, એક જ ભાવે, એક જ આ કરે, એમાં તો ઝઘડા વધે. લોકો જુદા છે એટલે બીજાના જુદાપણાનો સ્વીકાર જ આપણને એકતા લાવી શકે. વૈવિધ્ય છે, દરેકની ભાવના છે, દરેકનો એક અધિકાર છે, દરેકની એક યોગ્યતા છે, અને એ વૈવિધ્યનો આનંદ આપણે લેતા હોઈએ. કૃષ્ણ ચરિત્ર કથા જે ગઈકાલે નંદ મહોત્સવ સુધી પહોંચ્યા આપણે. કૃષ્ણ એટલે આનંદ. કૃષ્ણ ચરિત્રની તો હું એક જ વાક્યમાં વ્યાખ્યા કરું તો કર્મના કારાગૃહથી નીકળી નંદાલયના નંદ મહોત્સવ સુધી પહોંચવાની યાત્રા એ જ કૃષ્ણના જીવનની યાત્રા છે. હમ સબ કર્મો કે કારાગૃહ में बंद है. દરેકને બેડી છે, દેખાય કે ન દેખાય, દરેકના પગમાં અને હાથમાં કર્મની બેડી તો લાગેલી છે. અને પરવશ છીએ ઘણી વાર, નહીં તો ઘણાને ઘણું કરવું છે, થાય છે. અરે સારું એ નથી થતું, પણ હા પ્રભુને એ વિનંતી ચોક્કસ કરવી કે પ્રભુ ખરાબ કરવાની પણ ઈચ્છા થાય છે, પણ તું ક્યારે મને એમાં સફળ ન થવા દેતો. વિચારો મારા બદલવા બહુ અઘરા છે. ચિત્તમાં અનેક પ્રકારની કામનાઓ છે, લોભ છે, લાલચ છે, અને સહજ છે, નોર્મલ માણસના ભીતર જાગે. પણ હે પ્રભુ તું સંજોગો ફેરવીને મને રોકી દે. હું પાપ કરવા નીકળું ત્યારે જ કાર બહાર ના મળે, ત્યારે જ ટેક્સી ન મળે, ત્યારે જ ખિસ્સામાં પૈસા ના હોય. કારણ કે સમજણથી રોકાવું બહુ અઘરું છે. અને અત્યારના સમયમાં ન કોઈને કોઈનો ડર છે અને ન કોઈને કોઈની શરમ છે. અત્યારના સમયમાં આપણો આત્મા આપણને રોકે ને તો જ પાપ કરતા રોકાઈએ. અને એટલે આજના સમયમાં હાથ પકડીને કોઈને નહીં રોકી શકાય. આ કથાઓ, મંદિરો, સત્સંગો આ બધાની કેમ જરૂર છે? કારણ કે આપણો આત્મા આપણને રોકશે ને તો જ રોકાઈશું. અને એ કામ આપણને સત્સંગ કરાવે, આપણી આત્માને બળ આપે છે, તાકાત આપે છે, સાહસ આપે. સત્સંગ સાહસ આપે સત્કર્મ કરવાનું. નહીં તો ઘણાની ઈચ્છા હોય ઠાકોરજી પૂછતા હું પધરાવું, પણ નહીં સચવાય તો, નહીં જાળવી શકું તો, અપરાધ થશે તો, દોષ થશે તો, એમાં પાછા બે ડરાવનારા મળી જાય. અરે આટલી નાની ઉંમરમાં સેવા થતી હશે, એમાં પાછા એવા ગભરાઈ જાય, અપરાધ લાગશે, દોષ લાગશે. ઘણા તો એમ જ હોય કે ઠાકોર જાણે રાહ જોઈને બેઠા, તું ભૂલ કર પછી જોઉં છું. દોષ જોવા આવે છે. તમને એક વાત કહું, તમને આ દુનિયામાં સૌથી વધારે કોઈ પ્રેમ કરતો હોય ને તે તમારા ઠાકોરજી છે. દુનિયામાં બધાથી ડરજો, પણ તમારા ઠાકોરજી ક્યારે તમારું અહિત કરશે નહીં અને બીજાને કરવા દેશે. એટલે સૌથી વધારે ઉદાર જે દુનિયામાં છે એનાથી આપણે ડરેલા છે. પ્રભુ જ એકમાત્ર એવા છે જે તમારી બધા દોષોને ક્ષમા કરી સ્વીકારવા આવ્યા છે. એનાથી ડરશો નહીં. અને કદાચ અમે લોકો જ એવું માહોલ બનાવીને વૈષ્ણવને આપવો જોઈએ કે વૈષ્ણવ પ્રેમથી ભગવત સેવા કરી. આમ નહીં થાય, આમ નહીં થાય, તમે તો મિશ્રિત ધરો છો, તમે તો આમ જ કર, હંમેશા જયારે જાઓ ત્યારે કંઈક ને કંઈક દોષ જ બતાવી. અરે ના, મિશ્રી પણ ધરે છે તો અહોભાવ રાખો. કોઈ પણ વૈષ્ણવ નાનો નથી. હું તો હંમેશા કહું, તમે વલ્લભ કુળમાં વલ્લભ જુઓ છો તો અમારે વૈષ્ણવ કુળમાં દમલાજી જોવા જ જોઈએ. અને પરસ્પર જ્યારે આ દ્રષ્ટિ આવશે તો જ આપણા પુષ્ટિ માર્ગનો સ્વસ્થ સમાજ ઉભો થશે. તમે જે આદર અમારા પ્રત્યે રાખો છો એવો જ આદર જેવો ગુસાઈજી દમલાજી માટે રાખતા કે એમને નીચે નહીં બેસવા દેતા, એવો આદર જ્યારે અમે વલ્લભ કુલ વૈષ્ણવ કુળ માટે રાખવા લાગીશું ને ત્યારે પુષ્ટિ માર્ગનું દ્રશ્ય જ કંઈક જુદું હશે. પરસ્પર પ્રેમની વાત, આ પરસ્પર અહોભાવની વાત.
અમે તમારા પર ઠાકોરજી પધરાવીને એમ કે અમે ઠાકોરજી પધરાવી દીધા છે. અરે ના, આ સાતે સ્વરૂપ નિધિ અમારે ત્યાં 252 ના ઠાકોરજી નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ વલ્લભકુલના માથે પધરાવેલા છે. જોવા જાવ તો ઠાકોરજી કોના હતા? વૈષ્ણવને ત્યાં જ બિરાજતા ને. આ બધા વૈષ્ણવને ઘરે જ બિરાજતા. કૃપા કરી વૈષ્ણવોએ વલ્લભકુલને ત્યાં પધરાયા છે. એટલે અમે જો એમ રહેતા હોય કે અમે ઠાકોરજી પધરાઈએ છે, એ પહેલા તો અમારે નતમસ્તક થવું જોઈએ કે આ બધા નિધિ સ્વરૂપો આ વૈષ્ણવોએ અમારા માથે પધરાયા. અને હું તો એમ માનું, દરેક નિધિ સ્વરૂપ પર દરેક વૈષ્ણવ સૃષ્ટિનો ભાવાધિકાર જે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી, આ બધાના ગ્રંથો, આ બધાના સ્થાનો, આ બધાના સ્વરૂપો, મને એમ લાગે છે કે દરેક વૈષ્ણવી સૃષ્ટિ એના પર અધિકારી છે, ભાવાધિકાર છે બધા. આ ભાવના, આ વિચારધારા જ્યારે આપણા સમાજમાં આવે કે કેમ કરીએ વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ, તો કૃષ્ણ તત્વ એવું તત્વ છે જે મહાપ્રભુજી આપણને વિચારધારા આપી છે. એ કૃષ્ણ પ્રેમની વિચારધારા દશમસ્કંદની કથામાં જે જોઈએ છે, કહ્યું ને, કારમોના કારાગૃહથી ભગવાન કાઢી નંદાલયના નંદ મહોત્સવ. વિચાર કરો, તમારું ઘર, કોઈને જઈને પૂછો સન્યાસી, અરે ઘર મેં તો માયા है, ઘરમાં તો બંધન છે, ઘરમાં તો મોહ છે. વૈષ્ણવ એમ કહે કે આ મોહ માયાનું બંધન નથી, મારા ઠાકોરજીનું નંદાલય છે, મારો લાલન અહીંયા બિરાજે છે, અને આ નંદાલયમાં દાસ બનીને હું રહું છું. આ જે માલિક માને એને બધા બંધન છે, જે દાસ બનીને રહે એના માટે તો ઉદ્ધારનું એ જ કારણ છે. વૈષ્ણવી જીવનની યાત્રા જ હું તો કહું ને કે વ્યક્તિ બનીને જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીએ છે, અને વ્રજભક્ત બનીને જઈશું. આ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ વૈષ્ણવી જીવનની યાત્રાની સફળતા છે. જન્મો એક વ્યક્તિ બનીને, જીવો એક વૈષ્ણવ બનીને, જાઓ એક વ્રજભક્ત બનીને. મારે તો પ્રભુના નિત્ય લીલાધામમાં જવાનું છે, અને એટલે ઠાકોરજી કર્મમાંથી કાઢ્યા છે. પણ એ ક્યારે ઠાકોરજી ત્યાં નંદાલય બને? કોઈ વસુદેવ જેવું કોઈ ગુરુ મળે, અને એ જ્યારે કારાગૃહમાંથી કાઢે છે ઠાકોરજીને અને નંદાલયના નંદ મહોત્સવ સુધી લઈ જાય છે, કોઈ એવો સદગુરુ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે એ જ, કારણ કે સંજોગોને બદલીને ચમત્કાર કરે એ તો સાધારણ છે, પણ સમજણને બદલીને જીવનનો ચમત્કાર પ્રગટાવે એ જ સાચા વલ્લભ જેવા સદગુરુ. અને જ્યારે સમજણ બદલાય છે ને તો પ્રતિપલ પ્રત્યેક ઘટના ભગવત લીલા લાગવા માંડે છે. અત્યારે દરેક ઘટનાઓ રૂપે જીવનને જોઈએ છે, પછી તો તથૈવ તસ્ય લીલેતી, પછી તો પ્રત્યેકમાં લીલા દેખાય ઠાકોરજી. એટલે એક એક ક્ષણ ઉત્સવ બની જાય. આમ ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા. આપણે બધા જ ક્યાંક ઉદાસીન જીવન જીવીએ છીએ, પણ કૃષ્ણ તમારા જીવનમાં પ્રવેશશે ને તમારું જીવન ઉત્સવ બની જશે, તમારું ભોજન પ્રસાદ બની જશે, તમારું ભાગવું એ યાત્રા બની જશે, તમારું ઉપવાસ એ વ્રત બની જશે. કૃષ્ણ જીવનમાં પ્રવેશે છે ત્યારે પ્રત્યેક ઘટનાઓ જીવનને બદલી નાખનારી હોય. પછી મરીને નહીં જાઓ, પછી તો જીવીને જવાનો વિચાર આવશે કે આ જીવનને ધન્ય કરીને જવું છે. તો ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ નંદ મહોત્સવની, આ એક ઉત્સવ એવો છે નંદ મહોત્સવ જે નંદ બાબાના નામનો છે. બાકી બધા તો ગોપીઓ, સખાઓ, યશોદાજી, પણ આ એક પહેલો ઉત્સવ. કારણ કે કૃષ્ણ લીલા ઉત્સવની જો તમે કથા જુઓ તો નંદ મહોત્સવથી રાસ લીલા સુધીની આ દિવ્યતમ કથાઓ છે. નંદ મહોત્સવથી પ્રારંભ થાય કૃષ્ણ લીલા ચરિત્ર, અને પ્રભુના ચરિત્રો તો આનંદસ્ય હરેર લીલા. પ્રત્યેક લીલામાં આનંદ છે, પરમાત્મા આનંદ રૂપ છે. અને એટલે જ્યારે ભક્ત કૃષ્ણને હૃદયમાં પધરાવે છે ત્યારે એનું જીવન ઉત્સવ બની જાય છે. અનેક પ્રકારના ઉત્સવની વાત આપણે ત્યાં છે. નિત્ય ઉત્સવ, નૈમિત્તિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ. રોજની સેવા પણ એક ઉત્સવ છે. અને એટલે જ્યારે પણ સેવામાં જાઓ, બીજું કાંઈ સજો ધજો ન સજો, પણ મુખમાં સ્મિત લઈને ચોક્કસ જજો. પહેલો શણગાર તો આપણી પ્રસન્નતા છે. અને સૌથી મોટા આનંદની વાત આપણા જીવનમાં એ છે કે આવા સાંસારિક જીવનમાં
સંસારની વચ્ચે રહેતા રહેતા પણ મને મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે જોડી દીધો. 1 કલાક સેવા કરું છું ને તો એ સંસારમાં રહેતા રહેતા પણ યશોદાજી જેવું સુખ મને અહીંયા મળે છે, વ્રજ ભક્તો જેવું સુખ મને અહીંયા મળે છે. એ સારસ્વત કલ્પમાં જે વ્રજ ભક્તોને આનંદ મળ્યો એ આનંદ મને મહાપ્રભુજીએ કલિયુગમાં આપ્યો. અને સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો, કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. એ સમયે તો એક ઘરમાં હતો, આજે દરેકના ઘર નંદ ઘર બન્યા છે. જો ને જન્માષ્ટમી આવે ત્યારે લાખો કરોડો વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજીના કેસરિયા વાગા હોય. કેવી એકતા, કેવી એકબીજાને એક રૂપતા, લાખો વૈષ્ણવના ઘરમાં એક જ શણગાર, એક જ ભોગ અને કેવો ઉત્સવ. નોમ આવે એટલે નંદ ઘર આનંદના ધ્વનિ પૂજે. તો આ આનંદ મહાપ્રભુજી આપણને આપ્યો છે. નંદ મહોત્સવની લીલાના અનેક પ્રકારના વર્ણનો આપણે ત્યાં જોવા મળે છે. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આપી દીધો. હે રી હે નંદરાય કે આનંદ ભયો. જ્યારે આ ધ્વનિ ગૂંજ્યો છે બ્રજમાં અને જ્યારે પ્રભુ પધાર્યા છે એવા સમાચાર સમગ્ર વ્રજવાસીઓને મળ્યા. જો સુરદાસજી પર કૃપા કરીને મહાપ્રભુજીએ ત્યારે સુરદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યું અને કહું લીલા કે પદ ગાઓ, તો કે મેં લીલા તો કશું જાણત નહીં. 10મ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. ઇન્ડેક્સ, કથા નહીં, અનુક્રમણિકા એટલે ઇન્ડેક્સ કેવલ. પણ શ્રી વલ્લભ ની વાણી છે, વાક પતે છે, એમના તો શબ્દ શબ્દમાં કૃષ્ણ રમે છે. કેવલ અનુક્રમણિકા સંભળાવીને હૃદયમાં બધી જ કૃષ્ણ લીલા પ્રગટ થવા લાગી. નંદ મહોત્સવની લીલા સુરદાસજીને દેખાવા લાગી. ब्रज भयो मेहर के पूत, जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. અને નંદ મહોત્સવની લીલાના પ્રગટ દર્શન થયા. નંદાલયની લીલા ગાતા ગાતા ગોપીઓના ઘરની લીલા ગાવા લાગ્યા. અને ત્યારે મહાપ્રભુજીએ રોક્યા. સુન સૂર સબન કી હ ગતિ, જીન હરિચરણ ભજે. જેણે પ્રભુને ભજ્યા છે દરેકના ઘરની આ જ ગતિ થવાની. અને એ જ વાણી આજે પણ સત્ય છે ને. જેણે પ્રભુને પધરાવ્યા છે એ ઘર ઘરમાં આજે પણ એ ઉત્સવ થઈ રહ્યા છે. તો આમ મહાપ્રભુજીની કૃપાથી એ નંદ મહોત્સવની લીલાના દર્શન